વરસાદમાં ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી ફ્લાવરના ભજીયા બનાવવા માટે મેં અત્યારે આ રીતે ફ્લાવર લીધું છે. તેને આપણે આ રીતે થોડી મોટી સાઇઝમાં સમારવાનું છે. ત્યાર પછી હવે આપણે તેમાં બટેકા છે તે એડ કરીશું. તો બટેકાને મેં આ રીતે લાંબી પાતળી સ્લાઇસમાં સમારી લીધા છે. તમે તમારા ચોઈસ મુજબ સમારી શકો છો અને એને પણ આપણે ફ્લાવરમાં એડ કરી લઈશું. ત્યાર પછી હવે અહીંયા મેં સ્વીટ કોર્નના દાણા આવે છે તે લીધા છે. તો જે સ્વીટ કોર્ન છે એ કાચી જ લીધી છે, તેને આપણે આમાં એડ કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે રેગ્યુલર મસાલા છે તે એડ કરવાના છે. તેમાં મેં લાલ મરચું પાવડર લીધું છે. ત્યાર પછી મેં તેમાં ઓરેગાનો લીધો છે. ત્યાર પછી રેડ ચીલી ફ્લેક્સ છે, જેનાથી આ જે ભજીયા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, એ પણ આપણે એડ કરી લઈશું. ત્યાર પછી અહીંયા મેં થોડો કોર્નફ્લોર લીધો છે, એ આપણે એડ કરીશું. ત્યાર પછી હવે અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે જે એડ કરીશું. જો તમારે ચોખાનો લોટ ન એડ કરવો હોય તમે એની જગ્યાએ મેંદો પણ વાપરી શકો છો. અને હવે આપણે હાથની મદદથી આ બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈને જે ભજીયા માટેનું મિશ્રણ આવે છે એવું જ મિશ્રણ રેડી કરી લઈશું. તો આ રીતે આપણું જે ભજીયા માટેનું મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે. અને હવે અહીંયા ગેસ ઉપર મેં પહેલેથી જ ઓઇલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખવાની છે. અને આ રીતે આપણે નાની સાઇઝના થોડા થોડા ભજીયા મૂકી દઈશું. અને હવે આપણે જે ભજીયા છે એને બંને બાજુ ફેરવીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે કે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. તો મીડિયમ ગેસ પર જ આપણે ફ્રાય કરવાના છે, જેનાથી આપણા જે ભજીયા છે તે વચ્ચેથી કાચા ન રહી જાય અને એકદમ સરસ રીતે રેડી થઈ જશે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે ભજીયા છે તે બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગના એટલે કે ક્રિસ્પી એવા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. તો રેડી છે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ફ્લાવર, બટેકા અને સ્વીટ કોર્નના ભજીયા. તો ફ્રેન્ડ્સ, તમે ભજીયા તો ઘણીવાર બનાવતા હશો, પણ જો આ રીતે ફ્લાવર, બટેકા અને સ્વીટ કોર્નના મિક્સ ભજીયા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ જે ભજીયા છે તે ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. અને ચા સિવાય પણ તમે એને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વરસાદમાં ગરમા ગરમ જો ભજીયા મળી જાય ને તો ખાવાની મજા જ પડી જાય. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે.